લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। શ્રી કાંતિભાઈ વાળા અને તેમને મદદ કરનારાઓ માટે ધારી મુકામે યોજાયેલા સન્માન સમારોહમાં કાંતિભાઈ વાળા, શ્રી પ્રવીણભાઈ પરમાર, શ્રી અરવિંદભાઈ ચૌહાણ, પીઠડિયા પૂર્વ સરપંચ નાનજીભાઈ સોલંકી, અગ્રણી શ્રી લુંધિયા, નિવૃત્ત મામલતદાર અને સમાજ સેવાના ભેખધારી માનનીય શ્રી પીએલ મારુ સાહેબ, નિવૃત્ત પીએસઆઈ મુકેશભાઈ ગોહિલ સાહેબ, નિવૃત્ત પીએસઆઈ કેશુભાઈ ગોહિલ સાહેબ, ક્રાંતિકારી નીડર આગેવાન શ્રી વિકીભાઈ ચાવડા, ક્ષમતા સૈનિક દળના ગુજરાત પ્રદેશના મહામંત્રી જસદણના શ્રી દિનેશભાઈ પરમાર, ધારી તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચતુરભાઈ સરવૈયાબેન, શ્રી કવિતાબેન વાળા, દીકરી સાધનાબેન, એડવોકેટ શ્રી જીતુભાઈ પ્રિયદર્શી, કુકાવાવના કોન્ટ્રાક્ટર શ્રી દેવજીભાઈ પડાયા, ધારીના સામાજિક આગેવાન આધ્યાત્મિક અગ્રણી શ્રી રવિભાઈ ભગત, કાર્યકર્તાઓ શ્રી ગૌતમભાઈ દાફડા, મધુભાઈ મકવાણા, ચલાલાના વરિષ્ઠ આગેવાન શ્રી મિગજીભાઈ વાળા, ઉદ્યોગપતિ શ્રી ચંદુભાઈ વાળા, રાજકીય અગ્રણી શ્રી નીતિનભાઈ વાળા, આંબરડી ગામના ઉપસરપંચ શ્રી અને ધારી તાલુકાના આગેવાન શ્રી શામજીભાઈ ખાણિયા, પૂર્વાચાર્ય ગોવિંદપુરીના શ્રી હરિભાઈ દાફડા, યુવા આગેવાન અને પત્રકાર સંઘના હોદ્દેદાર ભાઈ શ્રી સંજયભાઈ વાળા, દલખાણિયાના આગેવાન શ્રી રવજીભાઈ મહેડા, શ્રી હસમુખભાઈ મહેડા, હરિકૃષ્ણનગરના વરિષ્ઠ આગેવાન શ્રી સુરેશભાઈ પરમાર, સોસાયટીના વડીલ શ્રી પીએ ચાવડા સાહેબ, કોન્ટ્રાક્ટર શ્રી રમેશભાઈ ચૌહાણ, નાયબ મામલતદાર શ્રી વિનુભાઈ પરમાર, આચાર્ય શ્રી ઉકાભાઈ દાફડા સાહેબ, રાઠોડ એમ કે રાઠોડ, પીજી વિશેલ ધીરુભાઈ રાઠોડ, પીજી વિશેલ હરિભાઈ રાઠોડ, નિવૃત્ત એલઆઈ ગોવિંદભાઈ બગડા, મોરચાના તાલુકાના પ્રમુખ શ્રી હિમંતભાઈ ખેતરિયા, વશરામભાઈ સક્રિય, યુવા આગેવાન ભાઈ શ્રી અનિલ રાઠોડ, રમેશભાઈ દાફડા, મેનેજર શ્રી પ્રેમપરા, કરણભાઈ મકવાણા, શરસિયા દિનેશભાઈ દાફડા, માલસિક્કા કેશુભાઈ પ્રેમપરા, અલ્પેશભાઈ દાફડા, હાલરિયા નાનજીભાઈ મકવાણા, શરસિયા કિશોરભાઈ ધાંધલ, હરિકૃષ્ણનગર કેશવભાઈ ચાવડા, રામપરા મહેશભાઈ તેમજ વિક્રમભાઈ હરિકૃષ્ણનગર, બોરડીના આગેવાન ભાઈ શ્રી બાબુભાઈ બોરીચા, મીઠાપુરના મધુભાઈ ગેલાભાઈ રાઠોડ, હરિકૃષ્ણનગરના નિવૃત્ત ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી મોહનભાઈ દાફડા સાહેબ, સુરેશભાઈ દાફડા, પીજી વિશેલ વીરપુરવાળા, પાટેના સરપંચ શ્રી ગિરીશભાઈ જાદવ, આદિત્ય પેટ્રોલ પંપના માલિક શ્રી ભરતભાઈ પરમાર, કેશુભાઈ પ્રેમપરા, નારણભાઈ ખેતારિયા, ચલાલા મુકેશભાઈ પરમાર, ભાનુભાઈ દાફડા, દિનેશભાઈ પરમાર, સવજીભાઈ સરવૈયા સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ પરમાર સાહેબે કરેલું। ધારી તાલુકાના કર્મનિષ્ઠ એવા આગેવાન તરફથી ₹22,000નું યોગદાન રોકડામાં શ્રી પીએલ મારુને સ્થળ ઉપર જ આપી દેવામાં આવેલું। મહેમાનોને સાલ ફુલહાર ચેરમેન શ્રી ચતુરભાઈ સરવૈયા તરફથી કરવામાં આવેલું। કાર્યક્રમને અંતે શ્રી શાંતિલાલ પરમાર સાહેબ તરફથી સૌ પધારેલ મહાનુભાવોને ભોજનની વ્યવસ્થા તેમના નિવાસ સ્થાને આયોજન કરવામાં આવેલું તેવું શામજીભાઈ ખાણિયાની યાદીમાં જણાવ્યું। બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ ધારી।